સંકલન બેઠકમાં હાર્દિક પટેલે લગાવ્યો છે મોટો આરોપ। અમદાવાદના ઢોર ગ્રામ્ય વિસ્તારમાં છોડી મૂકવાનો આરોપ લગાવાયો છે। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે આ આરોપ લગાવ્યો છે। અમદાવાદમાંથી ઢોર પકડીને ગ્રામ્ય વિસ્તારમાં છોડી મૂકવાનો આરોપ લગાવ્યો છે। કેટલીક એજન્સી ગ્રામ્ય વિસ્તારમાં મૂકી જાય છે ઢોર। મિની અર્બન વિસ્તારમાં રખડતા ઢોર વધ્યાનો દાવો કરાયો છે। મિની અર્બનમાં રોડ સાંકડા હોવાથી રખડતા ઢોરના કારણે અકસ્માત પણ સર્જાય છે। ખાસ કરીને માન્ય હાઈકોર્ટના ચુકાદા બાદ અમદાવાદ શહેરમાં રખડતા ઢોરો ઉપર તો નિયંત્રણ આવ્યું છે, પણ ઘણી એજન્સી એવું કામ કરી રહી છે કે રખડતા ઢોરોને ગ્રામ્ય વિસ્તારોમાં છોડી દેવામાં આવતા હોય છે અને એના કારણે નગરપાલિકા જેવા મિની અર્બન વિસ્તારોની અંદર ઢોરો રખડતા ખૂબ જોવા મળે છે અને એક્સિડન્ટના પ્રશ્નો પણ બને છે। એની રજૂઆત આજ વિશેષ માન્ય કલેક્ટરશ્રીની હાજરીમાં કરેલી છે અને જરૂરી સૂચનાઓ કોર્પોરેશનના અધિકારીઓને પણ આપેલી છે, કેમ કે નાના વિસ્તારોની અંદર ઢોર રખડતા હોય અને મિની અર્બન એટલે કે નગરપાલિકા વિસ્તારમાં રોડ પણ સાંકડા હોય, એના કારણે અકસ્માતના બનાવો પણ ખૂબ મોટા પ્રમાણમાં બનતા હોય છે। ખટોદરા પોલીસ દ્વારા ડુપ્લિકેટ સિમેન્ટ પધરાવવાનું કારસ્તાન ઝડપાયું છે। પોલીસે 410 જેટલી બોરી કબજે કરી છે। નામાંકિત કંપનીના નામે ડુપ્લિકેટ સિમેન્ટનું વેચાણ કરવામાં આવતું હતું। સિમેન્ટ વેચાણ કરનાર 2 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે 1.43 લાખની હલકી કક્ષાના સિમેન્ટનો જથ્થો કબજે કર્યો છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તંત્રે મેગા ડિમોલિશન કર્યું। વસ્ત્રાલના મહાદેવનગરમાં 80 ફૂટનો રોડ બનાવવા માટે તંત્રએ તવાઈ બોલાવી। રોડને નડતરરૂપ દબાણો હટાવવા માટે તંત્રની ટીમ જેસીબી લઈને પહોંચી હતી। એએમસીની ટીમે 80 ફૂટ રોડ પહોળા કરવા અને રહેણાંક મકાન પર જમીન દોસ્ત કરાયા। વચ્ચે આવતા દબાણોને જમીન દોસ્ત કરીને રામજી મંદિરથી તક્ષશિલા સુધી 80 ફૂટના રોડનો કરાયો પહોળો। ટીપી રસ્તો પહોળો કરવામાં અનેક સોસાયટીના રહેણાંક મકાન જમીન દોસ્ત થયા। બનાસકાંઠાના પાલનપુર જનસેવા કેન્દ્ર લોકો માટે મુશ્કેલીનું કેન્દ્ર બની ગયું છે। આધાર કાર્ડ કઢાવવા માટે લોકોને નિરાધાર થવાનો વારો આવ્યો છે। કેન્દ્ર પર કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આધાર કાર્ડમાં અપડેટને લઈને દરરોજ લાઈન લાગે છે, તેથી દરરોજ અવ્યવસ્થા સર્જાય છે। લોકોને ધર્મના ધક્કા થાય છે, એટલે હવે કેન્દ્ર પર ટોકન આપવાની શરૂઆત કરી છે। ત્યારે શુક્રવારે સવારે આધાર માટેના ટોકન વિતરણ સમયે રીતસરની પડાપડી થઈ। ટોકન લેવા જાણે લૂંટફાટ થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। કેન્દ્ર પર અવ્યવસ્થા ઊભી થતા હલ્લાબોલ કર્યો। આધાર કાર્ડ કાઢવા આવેલા લોકોએ મચાવ્યો હોબાળો। જનસેવા કેન્દ્રમાં સર્જાયેલી અવ્યવસ્થાને લઈને અરજદારોએ ટોકન લેવા કરી પડાપડી। આધાર કેન્દ્રના 2 ઓપરેટરોને અમદાવાદ સાયબર સેલ તપાસ અર્થે લઈ જતા આધારની કામગીરી અટકી હતી। સ્માર્ટ વીજ મીટરને લઈને ચારે બાજુ બબાલ થઈ રહી છે, ત્યારે સુરતના માંગરોળમાં પણ વીજ સ્માર્ટ મીટરને લઈને હલ્લાબોલ થયો। સુરતના માંગરોળમાં લોકોએ વીજ કંપનીના સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો। રહીશોએ વિરોધ સાથે વીજ કંપનીના અધિકારીઓની કામગીરી કરતા અટકાવ્યા। લોકોએ પ્રશ્નનો મારો ચલાવી વીજ કંપનીના અધિકારીઓને રવાના કરી દીધા। સ્માર્ટ મીટરથી લોકોને ગેરફાયદો થાય છે તેવું સ્થાનિકોએ વીજ વિભાગના અધિકારીઓને કહ્યું। ત્યારે સ્થાનિકોના આક્રોશ જોઈ વીજ વિભાગની ટીમ કામગીરી કર્યા વગર જ પાછી ફરવા મજબૂર બની હતી। ગુજરાતભરમાં બાર એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો માટેની ચૂંટણી યોજાઈ હતી, જેને લઈને મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગયું। સાંજે 4:30 વાગ્યા સુધીમાં ચાલેલા મતદાનને લઈને રાજ્યભરના વકીલોમાં ઉત્સાહ જોવા મળ્યો। રાજ્યભરમાં 270 બાર એસોસિએશનની ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો। સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં 3704 મતદારો મતદાન કર્યું। અહીં પ્રમુખ પદ માટે ત્રિપાંખીયો જંગ જામ્યો, તો સુરતમાં પ્રમુખ પદ માટે ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ વચ્ચે કટોકટીનો જંગ થયો। સુરતમાં નોંધાયેલા 4978 મતદારોમાં ખાસ્સા ઉત્સાહ જોવા મળ્યો। 4978 6 હોદ્દેદારો અને 11 કારોબારી સભ્યોનું ભાવિ નક્કી કરશે। સુરત ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ હોવા છતાં પણ કોર્ટ કેમ્પસમાં બેનરો જોવા મળતા વિવાદ થવાની શક્યતા સેવાઈ રહી છે। કોર્ટ બિલ્ડિંગની ફરતે મુકાયેલા સીસીટીવી કેમેરાને પણ મેન્ટેન કરાયા, તો વડોદરા ખાતે વકીલો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો। 18 બેઠકો પર 43 ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી। 3845 મતદારોએ મતદાન કર્યું, તો સાબરકાંઠા જિલ્લા બાર એસોસિએશનના 5 હોદ્દા માટે 12 ઉમેદવાર મેદાને છે। રાજ્યમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે। કાતલ ટાઢના કારણે લોકો ઠૂઠવાઈ ગયા છે। મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 12 ડિગ્રી નીચે પહોંચી ગયો છે। ઠંડીની સાથે બર્ફીલા પવનથી લોકો ફફડી ગયા છે। રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું, તો રાજકોટમાં 9.5 ડિગ્રી, થરાદમાં 10.1 ડિગ્રી, ભુજમાં 10.2 ડિગ્રી, નર્મદામાં 10.4 ડિગ્રી, રાધનપુરમાં 10.5 ડિગ્રી, હિંમતનગરમાં 11 ડિગ્રી, દાહોદમાં 11.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, વલસાડમાં 11.9 ડિગ્રી, અમરેલીમાં 12.6 ડિગ્રી, અમદાવાદમાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જોકે રાહતની વાત એ છે કે હવે ઠંડીમાં ઉત્તરોત્તર ઘટાડો થશે। રાજ્યના લોકોને ઠંડીના પ્રકોપથી રાહત મળશે। હવામાન
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ઠંડીમાં ઘટાડો રહેશે. પવનની દિશા બદલાતા હવે ઠંડી ઘટશે. જોકે સૌરાષ્ટ્ર કચ્છ છૂટવાવા માટે રહેજો તૈયાર. રાજકોટ, પોરબંદર અને કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા. સામાન્ય કરતાં 4.5 ડિગ્રી ઘટાડો થતા કોલ્ડ વેવની આગાહી. હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાતા આગામી 24 કલાક કોલ્ડ વેવની આગાહી કરી છે. જોકે આગામી 5 દિવસ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ખેડૂતો તીખા તમતમતા મરચાની ખેતીથી બન્યા સમૃદ્ધ. આ વર્ષે લીલા મરચાના સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા. ગત વર્ષ કરતાં ખેડૂતોને લીલા મરચાના બમણા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે 20 કિલો મરચાના ભાવ 500 થી 550 રૂપિયા હતા, જ્યારે આ વર્ષે 800 થી 1000 રૂપિયા ભાવ માર્કેટમાં બોલાઈ રહ્યા છે. મરચાના સારા ભાવને કારણે ઊંઝાના વિશોળ ગામમાં ખેડૂતોએ 150 વીઘામાં મરચાનું વાવેતર કર્યું. ખેડૂતોએ કહ્યું, અમારા ગામના ખેડૂતો 2 પ્રકારના મરચાનું વાવેતર કરે છે. દેશી અને હાઇબ્રિડ મરચાનું વાવેતર કરવામાં આવે છે, જેમાં હાઇબ્રિડ મરચા તીખા અને વધુ સમય સુધી ટકી રહે છે, જ્યારે દેશી મરચાનો ભાવ શિયાળામાં વધુ જોવા મળે છે. વિશળના મરચા આજુબાજુ માર્કેટયાર્ડ, સિદ્ધપુર, વિસનગર, મહેસાણા સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે છે. આ વર્ષે વિશોળ ગામના ખેડૂતો વીઘે 4 લાખ રૂપિયા કમાય તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યભરના યાર્ડમાં ગરીબોની ગણાતી કસ્તુરીના ઢગલા થવા લાગ્યા છે. ખાસ કરીને ગોંડલ અને મહુવા યાર્ડમાં દિવસની 3 લાખની ગુણીની ચિક્કાર આવકથી યાર્ડ છલોછલ થઈ ગયું છે. યાર્ડમાં નવી આગ બંધ કરવાની ફરજ પડી છે. સામે બમ્પર આવક થતાં ડુંગળીના ભાવમાં 50% સુધીનો કડાકો આવતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. મહુવામાં માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો છેલ્લા 3-4 દિવસથી લાલ ડુંગળીની 2 રેકોર્ડ બ્રેક આવક થઈ છે. એપીએમસીમાં રૂપિયા 3.20 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે, જેમાં 2.40 લાખ કટ્ટા લાલ ડુંગળીની આવક, જ્યારે 80,000 કટ્ટા સફેદ ડુંગળીની આવક થઈ છે. આવક વધતા ડુંગળીના ભાવ ઘટ્યા છે. છેલ્લા 8 દિવસમાં 20 કિલોએ અંદાજિત 400 રૂપિયા ભાવ ઘટ્યા છે, જ્યારે માર્કેટમાં વધારે ડુંગળીની આવકના કારણે ડુંગળીના ભાવ હાલ 200 થી 300 રૂપિયા લાલ ડુંગળીના થયા છે, જ્યારે સફેદના 300 થી 350 રૂપિયા ભાવ ઘટ્યા છે. ડુંગળીના ભાવ કરતાં ખેડૂતોની હાલત કફોડી છે, ત્યારે ડુંગળીની નિકાસ જકાત બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ, પાટણથી સમાચાર આવી રહ્યા છે. એચએનજીયુ ખાતે દારૂ મહેફિલ કાંડ મામલે ભૂખ હડતાલ સમયે ધારાસભ્ય કિરીટ પટેલ સહિત તેમના સમર્થકોનું પોલીસ સાથે ઘર્ષણ સામે આવ્યું. અને આ ઘર્ષણ મુદ્દે 2 ડિવિઝન પોલીસ મથકે 14 લોકોની નામજોગ ફરિયાદ નોંધાઈ, જેમાં અગાઉ 10 થી વધુ એનએસયુઆઈ અને કોંગ્રેસ કાર્યકરોના જામીન મંજૂર થયા હતા. જોકે ધારાસભ્ય કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પોલીસ પકડથી દૂર છે, ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ સહિત અન્ય આરોપીઓના આગોતરા જામીન અંગે આજે સુનાવણી હતી, પરંતુ કોર્ટમાં મુખ્ય સરકારી વકીલ હાજર ન હોવાના કારણે હવે સુનાવણી 23 ડિસેમ્બરે હાથ ધરાશે. પાટણના ધારાસભ્ય, સિદ્ધપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય અને બીજા આરોપીઓ સામે જે પોલીસે એફઆઈઆર દાખલ કરી છે, એ એફઆઈઆરમાં ધરપકડ એમની ન થાય એ બાબતે એક આગોતરા જામીન અરજીની સુનાવણી હતી. એ સુનાવણીની માં સરકારી વકીલ તરફથી કોઈ મુખ્ય સરકારી વકીલની ગેરહાજરી તથા ઇન્વેસ્ટિગેશન ઓફિસરનું જે સોગંદનામું જે મેન્ડેટરી છે એ સોગંદનામું રજૂ થયેલ ન હોવાથી હવે પછીની મુદત 23 તારીખે રાખી છે. બોલો, ટીમ દબાણ હટાવવા ગઈ અને દેશી દારૂનો જથ્થો મળી આવ્યો. વડવા તલાવડીમાંથી મહાનગરપાલિકાની ટીમ દબાણ હટાવવા ગઈ અને દેશી દારૂનો જથ્થો મળી આવ્યો. તલાવડી વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ દબાણ હટાવવા જતા દેશી દારૂની પોટલીઓનો જથ્થો મળ્યો. ટીમ દ્વારા પોલીસે જાણ કરાતા દેશી દારૂનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. નર્મદાના રાજપીપળામાં